બોટાદ જિલ્લાના ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ બિનહરીફ થતાં ગઢડા કોંગ્રેસમાં સોંપો પડી ગયો। બોટાદ જિલ્લાના ગઢડા નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુ પ્રસાદજી ટુંડિયા અને બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલની મહેનત રંગ લાવી છે અને ગઢડા નગરપાલિકામાં કોંગ્રેસના વિઠ્ઠલભાઈ હીરાભાઈ પરમાર, ચંદ્રિકાબેન અરવિંદભાઈ મકવાણાએ ફોર્મ પરત ખેંચતા વોર્ડ નંબર 1ની ભાજપની પેનલ બિનહરીફ થઈ છે। ગઢડા નગરપાલિકાની 28માંથી 4 બેઠકો ભાજપે ચૂંટણી પહેલા કબજે કરતા ગઢડા કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે। વોર્ડ નંબર 1ના ભાજપના 4 ઉમેદવારો ચૂંટણી પહેલા બિનહરીફ થયા છે, જેમાં કિશોરભાઈ ખાચર, કાંતિભાઈ તેજાણી, દીપ્તિબેન ઉડવિયા, રાધાબેન સોલંકી ચારેય ભાજપના ઉમેદવારો બિનહરીફ થતાં ભાજપની પેનલ બિનહરીફ થતાં ભાજપના કાર્યકરોમાં ખુશી જોવા મળી છે। વિક્રમભાઈ બોરિયા, ગઢડા શહેર ભાજપ પ્રમુખ। રિપોર્ટર વિપુલ લુહાર, બોટાદ। મારું નામ વિક્રમભાઈ કાળુભાઈ બોરીચા, ગઢડા શહેર ભાજપ પ્રમુખની જવાબદારી। આજે ગઢડા વોર્ડ નંબર 1ની અંદર બિનહરીફ જાહેર થયા છે, શું કહેશો? ગઢડા વોર્ડ નંબર 1ની અંદર કુલ 6 ફોર્મ ભરાણા હતા। એના વિકાસની ગાથાની મેળવવા માટે 2 ઉમેદવારોએ આજ અમને ભાજપને ટેકો જાહેર કરી અને એના ફોર્મ પરત ખેંચવાની નિર્ણય લઈ અને ગઢડાનો કેમ વિકાસ થાય તે માટે 4 ઉમેદવારો આજે અમારા બિનહરીફ જાહેર થયેલા છે। આવી જ રીતે હજી આવતીકાલના 3 વાગ્યા લગીનમાં અનેક ઉમેદવારોને એવું પણ છે કે આ ભાજપ પાર્ટી એવી છે એ જ વિકાસ કરશે અને નગરનો વિકાસ થાય તે માટે હજી ઘણા ઉમેદવારોને મનમાં એવું છે કે અમે પણ તમને ટેકો જાહેર કરી અને કઈ રીતે ભાજપને ઉમેદવારો બિનહરીફ થાય અને ભાજપ આવી જ રીતે હાથે હાથ વોર્ડની અંદર જંગી બહુમતથી જીતશું અને વિકાસ કરીશું અને તમામ વ્યક્તિઓના સાથ અને સહકારથી અમે આવી જ રીતના હાથે હાથ વોર્ડ જીતીશું।